સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના માહોલ વચ્ચે પાંડેસરા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં વિરાટ જનસભા યોજાઈ હતી। આ સભામાં દિલ્હીના સાંસદ સંજયસિંહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સભામાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના માહોલ વચ્ચે પાંડેસરામાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં એક વિરાટ જનસભા યોજાઈ। આ સભામાં દિલ્હીના સાંસદ સંજયસિંહ ખાસ ઉપસ્થિત રહ્યા। સભામાં હજારોની સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડી, જે આપ તરફી વધતા ઝુકાવનો સંકેત આપે છે। દિલ્હીના સાંસદ સંજયસિંહે જનતાને સંબોધિત કરતા પરિવર્તન માટે આહ્વાન કર્યું। વિસ્તારના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। સ્થાનિકોનું કહેવું છે કે તેઓ આ વખતે સુરતના વિકાસ અને સુવિધાઓ માટે પરિવર્તન લાવવા પૂરી રીતે તૈયાર છે। આ સભાએ પાંડેસરા અને આસપાસના વિસ્તારોમાં રાજકીય ગરમાવો વધારી દીધો છે। જી, મારું નામ ઉલ્લાસભાઈ માળી છે। મેં વોર્ડ નંબર 24 માંથી આમ આદમી પાર્ટીમાંથી મારી ઉમેદવારી નોંધાવેલી છે। મારી સાથે સાથી ઉમેદવારો છે પૃથ્વીભાઈ રાજપૂત, રીટાબેન પટેલ, અહલ્યાદેવી રાજપૂત। અત્યારે આજે અહીં પત્રકાર કોલોની હાઉસિંગ રોડ પર રાજ્યસભાના સર્વશ્રેષ્ઠ સાંસદનું જેમને બિરુદ મળેલું છે તે સંજયસિંહ આવેલા હતા અને ભારી જનમેદનીને આમ આદમી પાર્ટીના શું કામો છે ને આમ આદમી પાર્ટી અત્યાર સુધી શું કામો કર્યો છે તેના બારામાં સવિસ્તર જણાવેલું હતું। અમે જો ચૂંટાઈને આવીએ તો સુરતના જે મૂળ સળગતા પ્રશ્નો છે, જે એસએમસી અને કોર્પોરેટરના કામની દાયરામાં આવે છે, રોડ, રસ્તા, ગટર, શિક્ષણ, સ્વાસ્થ્ય, સ્ટ્રીટ લાઇટ અને સાથે અત્યારે જે કોઈનું ધ્યાન નથી, એક સળગતો મુદ્દો છે રાશન કાર્ડનો। કારણ કે આજ સુધી કેટલા પણ રાશન કાર્ડ ધારકોને પૂરતું અનાજ આજ સુધી મળ્યું હોય એવું દેખાતું નથી અને 30 વર્ષથી સત્તામાં રહેલી ભાજપ સરકારના સાંસદો હોય, કોર્પોરેટરો હોય કે ધારાસભ્યો હોય, આજ સુધી રાશનનો મુદ્દો એમને ઉચકાવ્યો નથી અને વારે ઘડીએ એકની એક કમ્પ્લેન આવે જ છે કે દુકાનદારો જે રાશન મળવું જોઈએ તેના કરતાં ઓછું રાશન હંમેશા કાર્ડ ધારકોને આપે છે। તો અમે એ મુદ્દા પર પણ લડીશું। સાથે સાથે એક મહત્વનો મુદ્દો કે આજે સુરત ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસ ફાળ વળી રહ્યો છે। અહીં પરપ્રાંતિયોની અને મજૂરોની ઘણી ખરી વસ્તી છે, પણ એના કારણે ઔદ્યોગિક વિકાસ થવાના કારણે પર્યાવરણ તરફ કોઈનું ધ્યાન નથી। તો અમે જ્યારે સત્તામાં આવીશું ત્યારે સૌથી પહેલે તો જો આ અત્યારે પૂરનો પ્રશ્ન છે, જે અમારો ચાર્ટર્ડ એમાં આવે છે, અમારા ઘોષણાપત્રમાં પૂરનો પ્રશ્ન છે। જળ સંચય જે નથી થતું, પાણીના તળો જે નીચા જાય છે તેનો એક મુદ્દો રહેશે અને સાથે સાથે જ્યાં જ્યાં વૃક્ષારોપણ કરવાની જગ્યા હશે અમે બમણી સંખ્યામાં વૃક્ષારોપણ કરીને શહેરનું જતન પણ કરીશું। કારણ કે જો પર્યાવરણ રહેશે તો જ શહેર રહેશે, અમે એના પર પણ ધ્યાન રાખીશું। આ સાથે હું મારું વક્તવ્ય પૂરું કરું છું। જય જય ગરવી ગુજરાત, વંદે માતરમ, ભારત માતા કી જય। નમસ્કાર, મારું નામ હર્ષિકા પાટીલ છે। મેં 29 નંબર વોર્ડથી ચૂંટણી લડું છું। મારી પેનલમાં જીવરામ કાકા, ધ્રુવીલ પંચાલ અને ગોલ્ડી સિંહ છે। આજે પત્રકાર કોલોની પાસે જનસભાનું આયોજન કરવામાં આવેલું હતું। તેમાં આપણા લોકલાડીના નેતા સંજયસિંહ આવેલા હતા, જ્યાં પ્રખર સંખ્યામાં લોકોએ અમારો પ્રોત્સાહન વધાર્યું છે અને જે લોકો પરિવર્તનની સરકાર લાવવા માંગે છે અને જે બદલાવ ઈચ્છે છે તે લોકોએ અમારી જનસભામાં સંમતિ આપી છે અને આજે હાજર થયા છે। આટલી બધી સંખ્યા જોઈને અમને આજે ખૂબ જ આનંદ થયો છે કે લોકો પરિવર્તન અને બદલાવ લાવવા માંગે છે। સામાન્ય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, એમાં મોટા કંઈક પ્રશ્નો હોતા નથી। પાણી સ્વચ્છ આવવું, રોડ રસ્તાઓ સારા રહેવા, આરોગ્ય સારું રહેવું, એ માટેના જ પ્રશ્નો હોય છે અને આ સ્થાનિક વિસ્તાર છે, શ્રમજીવીઓનો વિસ્તાર છે, એટલે એમને મોટા કોઈ પ્રશ્નો નથી। એમને આરોગ્ય સારું આપવા માટે અમે દરેક વોર્ડમાં એક 50 બેડની કાં તો 100 બેડની હોસ્પિટલો ખોલાવશું, સારા રસ્તાઓ કરશું કે જેથી એમને પરિવહનમાં સરળતા રહે। બીજું કે દરેક વિદ્યાર્થી સારું એજ્યુકેશન મેળવી શકે, દરેક શ્રમજીવીનો છોકરો કે છોકરી હોય એ સારું એજ્યુકેશન મેળવી શકે, એમને દરેક ભાષામાં પોતાની માતૃભાષામાં અભ્યાસ કરી શકે તેવી અમે દરેક કોશિશ કરીશું। અમારા અધિકારપત્રમાં દરેક નાનામાં નાની વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવેલો છે। અમારો અધિકારપત્ર અમારા ઇન્સ્ટાગ્રામ ચેનલ અને ફેસબુક પેજ પર મુકાઈ ગયો છે, તેને વાંચો, પરિવર્તનના આ માહોલમાં અમારે સાથ આપો, સહકાર આપો અને એક નવી સરકાર લાવો।